અત્યારે આપણે કનકાઈ માતાજીના મંદિર આવ્યા છીએ. સમઢિયાળાની બાજુમાં કનકાઈ માતાજીનું મંદિર. જો મિત્રો, આ ભવ્ય વડલો, એકદમ વિશાળ વડલો, એકદમ ખુલ્લી જગ્યા. આ એન્ટ્રી છે કનકાઈ માતાજીના મંદિર આવવા માટે. સામે છે ને અવેડો છે પશુઓને પાણી પીવાનો. હવે આપણે અંદર મંદિરમાં પ્રવેશ કરશું મિત્રો. જો આ મંદિરનો ભવ્ય પ્રવેશ દ્વાર છે. વાવ. હવે મિત્રો તમને દેખાતો હશે કે આ મંદિરનો પ્રવેશ દ્વાર. અહીંથી મંદિરમાં જવા માટેનું એન્ટ્રન્સ કરી હતી ને કે આ પશુઓને પાણી પીવા માટેનો અવેડો છે. અવેડો છે જો આ 12 ફૂટ બાય 20 ફૂટનો મોટો પાણી પીવાનો અવેડો છે મિત્રો. ત્યાં પશુઓને બધાને પાણી પીવે છે. ગાયો અને ભેંસો અને બધા અહીંયા પાણી પી શકે એટલા માટે. હવે મિત્રો આપણે મંદિરમાં દર્શન કરવા માટે અંદર આવ્યા છીએ. અત્યારે કનકાઈ માતાજીનો અત્યારે ભવ્ય વિકાસ થઈ ગયો છે મંદિરનો. સરસ મજાનું અત્યારે બધું બનાવ્યું છે અહીંયા. હાલો હવે આપણે બધા અંદર જઈને માતાજીના દર્શન કરશું બધાય. અત્યારે આપણે આવ્યા છીએ આ બધા દર્શન કરવા માટે અંદર જાય છે બધા. જો એકદમ શાંત વાતાવરણ, મંદિરનો ભવ્યતા અને દિવ્યતાનો અહેસાસ થાય ને એવું. આ તો મંદિરના ઉતારા છે. અહીંયા જો 2 માળના ઉતારા મસ્ત બની ગયા. પાછળ આપણે મંદિર છે ભવ્ય કનકાઈ મંદિર. અંદર જઈને આપણે દર્શન કરીશું. આ હવનકુંડ છે, યજ્ઞશાળા છે. એમાં ભવ્ય હવનકુંડ છે. બધું આરસ પાણથી બધું મઢેલું છે આખો હવનકુંડ ને બધું. હવે આપણે અંદર મંદિરમાં જઈએ છીએ. અહીંયા પણ સ્ટીલની રેલિંગ છે બંને બાજુ દર્શન કરવા માટે. જો અહીંયા સોનાનો ગોલ્ડન સિંહ રાખેલો છે, માતાજીનું વાહન. વાવ. કનકાઈ માતાજીનું મંદિરના અંદરથી દર્શન મિત્રો આ દુર્લભ દર્શન છે. માતાજી સાક્ષાત છે અહીંયા. રાધા કૃષ્ણજીના દર્શન છે અહીંયા. જય માતાજી, જય કનકાઈ માતાજી. વીરભદ્ર દાદાજી, કનકાઈ માતાજી અને વિશ્વવદ માતાજી ત્રણેયના એક સાથે દર્શન છે. અહીંયા લક્ષ્મીનારાયણજીના દર્શન છે. વાવ. જય લક્ષ્મીનારાયણ. મિત્રો અહીંયા કનકાઈ માતાજીના દર્શન કરીને ખૂબ જ દિવ્યતા ભવ્યતાનો અનુભવ થયો. ખૂબ જ શાંતિ અનુભવાઈ. સાથે સાથે વીરભદ્રજીના દર્શન કર્યા. શ્રી વિશ્વદ માતાજીના પણ દર્શન થયા. પ્રેમનું પ્રતીક માનવામાં આવે શ્રી એવા રાધા કૃષ્ણના પણ દર્શન કરવા મળ્યા. અને જેના દર્શનથી આપણી દરિદ્રતા દૂર થાય એવા લક્ષ્મી નારાયણના પણ પવિત્ર દર્શન થયા. અને બહુ ધન્યતા અનુભવાય છે મિત્રો. હવે આપણે મંદિરની બાજુમાં રહેલા ભગવાન બધા નવી હનુમાન દાદાની મોટી પ્રતિમા અહીંયા બિરાજમાન કરવામાં આવી છે. અમને દર્શન કરીને બહુ જ ભવ્યતાનો આનંદ થયો છે મિત્રો. અહીંથી પછી બીજું તારેશ્વર મહાદેવનું મંદિર છે, ઓમકારેશ્વર મહાદેવ મંદિર. ત્યાં આપણે દર્શન કરવા જાય. ત્યાં ગણપતિ દાદા બિરાજે છે, સાક્ષાત ગણપતિ બાપ્પા. Amazing. જય ગણપતિ દાદા. શું પ્રાર્થના કરી ગણપતિ બાપાને? ગણપતિ બાપાની સ્તુતિ કરી. અમને બધાને સુખ શાંતિ આપજો. પ્રોગ્રામ કરવા
સામે દેખાય ને એમાં બાપુને રહેવાનું સ્થળ છે. પછી અમે સાઈડમાં ટોયલેટ બાથરૂમની સરસ વ્યવસ્થા છે, પીવાના પાણીની વ્યવસ્થા છે, આ કોઠા રૂમ છે, બધી વ્યવસ્થા એક નંબર છે અહીંની. મિત્રો અહીંયા કનકાઈ મંદિરમાં દાતાશ્રીઓના જે દાન આવેલા છે એની બધી નામાવલી છે. મિત્રો આ કનકાઈ ધામનું છે નારિયેળ વધારવાનું સ્થાન છે. જે આપણે નારિયેળ વધારવા આવતા હોઈએ છે તો એમાં નારિયેળના છોટલા કાઢવા પડતા હોય છે ને, તો એ છોટલા કાઢવાના જો આ લોખંડના ચીપિયાના મશીનને બધું અહીં રાખેલું છે. અહીંયા છોટલા કાઢેલા છે. જો મિત્રો આ છોટલા કાઢીને ડ્રમ પર. હવે મિત્રો આપણે ધારેશ્વર મંદિરમાં આવ્યા છીએ. સોરી મિત્રો, ધારેશ્વર મંદિર નહીં, ઓમકારેશ્વર મહાદેવનું મંદિર છે. આ ઓમકારેશ્વર મહાદેવ મંદિર ભવ્ય અને સુંદર સરસ મંદિર છે મિત્રો. જો ઉપર ગાયું છે, શિવજીનો ફોટો છે. Amazing! જો મિત્રો ઓમકારેશ્વર મહાદેવ છે. અહીંયા બધા ઝાડુ ચડાવતા હોય છે. શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મિત્રો અહીંયા શિવજીને જળ ચડાવવાનો એક અલગ જ મહિમા છે. શિવજીને જળ ચડાવવાથી અહીંયા આપણને સુખ શાંતિ ને સમૃદ્ધિમાં બધાને વધારો થાય છે એવી માન્યતા છે અને પરમ શાંતિનો અહેસાસ થાય છે મિત્રો. નમો લોહી સૌ સાહુણ સૌ પંચ નમુકારો સૌ પાવપનાશનો મંગલાયમ ચ સૌવેશી પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતી. આ પાર્વતી દેવીના દર્શન છે. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. શિવ પુષ્પ શ્રી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ નાસિક એના દર્શન છે. બધે ટાઇલ્સ રીતની મારેલી છે, સરસ મજાનું. દરેકે દરેક અલગ અલગ ભગવાનના દર્શનના ઉપરનો ગુંબજ છે ને મિત્રો, બહુ જ ઊંચો ને વિશાળ છે. હા, બહુ ઊંચો અને વિશાળ ગુંબજ છે. અને આ ભગવાન શ્રી ઓમકારેશ્વર મહાદેવના દર્શન મિત્રો. જો મિત્રો, તમે પણ પૂરી શ્રદ્ધાથી ને વિશ્વાસથી ઓમકારેશ્વર ભગવાનના દર્શન કરજો અને સૌના ઘરમાં સુખ શાંતિ થાય એવી પ્રાર્થના કરજો મિત્રો. ઓમ નમઃ શિવાય. જય ઓમકારેશ્વર. ઓમકારેશ્વર મહાદેવની જય. મિત્રો અહીંથી બહારનો વ્યૂ આ રીતનો આવે છે. અહીંયા નંદી મહારાજ છે, પછી આ કાચબો છે, એના પણ દર્શન થાય છે મિત્રો. મંદિરની પ્રદક્ષિણા કરશું મિત્રો. સરસ મજાનું પ્રદક્ષિણાનું સ્થળ છે. Amazing! જો કેવી ઠંડી ઠંડી હવા આવે, વૃક્ષો બધાય એવા હાલી રહ્યા છે મિત્રો. સુંદર ને રળિયામનું સ્થળ છે. એકવાર તો અહીં જરૂર દર્શન કરવા આવવું જોઈએ મિત્રો. Wow! જો મિત્રો, અહીંયા આ શિવનું જે જળ ચડાવવામાં આવતું હોય એ જળ અહીંથી પ્રસાદી સ્વરૂપે નીકળતું હોય. જળ છે, દૂધ છે, અને બધા પ્રસાદી સ્વરૂપે ગ્રહણ કરતા હોય છે ગાયના મુખમાંથી. એનો મહિમા એક અલગ જ મહિમા હોય છે મિત્રો. અને આજુબાજુમાં કેવા સરસ રળિયામણા જોઈ શકો છો દોસ્તો. આ મેં તમને પહેલાં જે
પાણી પીવાનું બતાવે છે કુંડો પશુઓ માટે. આ પાણી પીવાનો કુંડો છે ઉપરથી મિત્રો, મંદિર ઉપરથી આ આવું દેખાય સરસ રળિયામણું. અને બાજુમાં ગુફા છે, એના પણ આપણે મુલાકાત લઈ. જો ભવ્ય મંદિર, કઈ મંદિર મિત્રોમાં અહીંયા ઝાડવા બહુ છે, ગ્રીનરી, એટલે તમને શુદ્ધ ઓક્સિજન મળી રહે એ રીતનું છે બધું. અને બહુ માણસો અહીં દર્શન કરવા આવતા હોય. કંકાઈ માતાજી એટલે બ્રાહ્મણોમાં કુળદેવી છે. દવે ને બધા અલગ અલગ ફેમિલી હોય. Amazing. અહીંયા પણ હવન ને એવું બધું હોય તે કરવામાં આવે. અહીંયા આજુબાજુમાં ઓમકારેશ્વર મહાદેવની આજુબાજુમાં જો પ્રતિકૂળ બાકડા રાખેલા છે, બેસવાની બધી વ્યવસ્થા છે, સરસ બેસવાની વ્યવસ્થા અને સુંદર રળિયામણું સ્થળ છે મિત્રો. જો આ પગલા છે ગોવિંદજી સુંદરજી પાલા સમઢિયાળા. પાલા પરિવારના કુળદેવી હિંગળાજ માતાજી. હિંગળાજ માતાજીનું મંદિર છે, અંદર હિંગળાજ માતાજીને છે. જય હિંગળાજ માતાજી, જય માતાજી. પાછળ પીવાના પાણીની વ્યવસ્થા છે બધી. જગ્યા બહુ રળિયામણી છે, સુંદર છે. આવીને અહીંથી જવાનું મન ન થાય એવી જગ્યા છે દોસ્તો. જો Wow. ગુરુદેવનું મંદિર છે. મેકરણ દાદા, શિવજી, રામદેવ પીર મહારાજ. અહીંયા પણ અંદર પગલા છે. પીવાનું પાણી છે અહીંયા. ત્યાં પણ ઠંડુ ફ્રીજ રાખેલું છે. દાદાશ્રીઓ તરફથી સેવા મળેલ હોય અને આવતા યાત્રાળુ બધા જેને તરસ લાગી હોય એ પોતાની તરસ બુજાવી શકે એટલા માટે અહીંયા ઠંડુ પાણી પીવાની વ્યવસ્થા રાખેલી છે કનકાઈ મંદિરમાં. તો આ કનકાઈ મંદિરનો કોઠાર રૂમ છે. પાછળ એમાં બધું અનાજ અને બધું હોય છે. જે લોકો અહીંયા રોકાય એમને રહેવાની વ્યવસ્થા આપવામાં આવે છે અને જમવાની વ્યવસ્થા પણ બાપુ તરફથી કરવામાં આવતી હોય છે. જો દોસ્તો અહીંયા છે ને ગુફા બનાવી છે, કામકાજ હજી બધું ચાલુ છે. Amazing. દોસ્તો કનકાઈ ધામની બાજુમાં રામાપીર બાપાનું મંદિર છે. હવે આપણે અહીંયા રામદેવના દર્શન કરવા માટે આવ્યા છીએ મિત્રો. બધા પ્રેમ ભાવથી ને દિલથી રામાપીરના દર્શન કરજો. રામાપીર બધાની મનોકામના પૂર્ણ કરતા હોય છે. જો આ છે ને મશીન, આ નારિયેલના ચોટલા ઉતારવાનું મશીન હોય. જો આમાં નારિયેલ ભરાવાનું, પછી આમ કરી નારિયેલને ફેરવાનું એટલે ચોટલા બધા ઉતરી જાય. ભગવાનના દર્શન કરીએ. જય રામાપીર બાપા. જય રામદેવ ભગવાન કી જય. દર્શક મિત્રો, તમે પણ બધા રામાપીરના આસ્થાને ભક્તિપૂર્વક દર્શન કરજો, એટલે તમારી પણ બધી મનોકામના પૂર્ણ થાય. Amazing. Wow. જય રામદેવ પીર ભગવાન કી જય. ચાલો મિત્રો, તમને બધાને દર્શન સરસ થયા. તમને કેવું લાગ્યું મિત્રો? વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા નવા વિડીયો તમને આપણી ચેનલમાં મળતા રહે. જય માતાજી. હા, ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.